પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા જાગૃતિ અને પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નારી શક્તિના સન્માન અને સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા માટે મહિલા જાગૃતિ તેમજ મહિલા પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન મહાનગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત બહેનોને મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન બાળાઓએ ઝાંસી કી રાની વેશભૂષા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી। એમઈએમ સ્કૂલની બાળાઓએ વુમન એમ્પાવરમેન્ટ વિષય પર પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું। કાર્યક્રમમાં મહિલાઓને જાગૃત બનાવવા માટે વિવિધ વિભાગો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પોલીસ બેઝ સ્પોર્ટ સેન્ટર, મહિલા પોલીસ વિભાગ, 181 મહિલા હેલ્પલાઇન, આઈડીસીએસ વિભાગ, સખી વન સ્ટોપ સેન્ટર, સાયબર ક્રાઇમ સેલ, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન તેમજ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ અને કાયદાકીય માહિતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત આયોજિત સ્વસહાય જૂથો અને અન્ય બહેનો માટે યોજાયેલ મહેંદી સ્પર્ધા અને વાનગી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા હતા। ઉપરાંત NULM યોજના હેઠળ રચાયેલા સ્વસહાય જૂથો માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા સખી કાર્યક્રમમાં ડોર ટુ ડોર આઈસીની સારી કામગીરી કરનાર અને સ્વચ્છતા સખી યોજના હેઠળ સારું કાર્ય કરનાર સ્વસહાય જૂથની બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને મહાનગરપાલિકાના કર્મચારી તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને મહાનગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી અને તેમની ટીમે સફળ બનાવ્યો હતો। નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।